જય સાહેબ વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી પછી પહેલી વાર મળ્યા છીએ. નવા વર્ષે સારું વિદ્યાર્થી મિત્રો, તમને આશીર્વાદ, તમારા માતા પિતાને સારું બાળક. આજે આપણે ધોરણ 10ની સંસ્કૃતિ અંદર આપણે પાઠ 19મો ભણવાના છીએ. મિત્રો તમને ખબર છે કે ઓનલાઈન શિક્ષણ એ આપણે શરૂ રાખવું પડે એમ છે. સરકારના નિયમ અનુસાર સ્કૂલ ખોલવાની હતી, પરંતુ રોગને વધવાને કારણે આપણે હમણે મુલતવી રાખ્યું છે સ્કૂલ ખોલવાનું. પરંતુ ઓનલાઈન શિક્ષણ જે આપણે ભણીએ છીએ એમાં આપણે ઘણા બધા પાઠ દિવાળી પહેલાં ભણી લીધા. તમે એની પરીક્ષા પણ આપી, એ પણ તમારા સારા હતા, લખાણ સારું હતું. હજી તમે મહેનત કરશો તો તમારા સારા માર્ક છે એ આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રો હજી પણ એની આંખ ખુલતી નથી કે ભાઈ તું તૈયારી કરી છે, વાંચવું જોઈએ, ઘણા પેપરો છે તેવું લાગે છે. અમુકના પેપરો કે ભાઈ હું તૈયારી કરી નથી. મિત્રો તમે ખૂબ શાંતિથી અને વફાદારીપૂર્વક પેપર આપ્યું હોય એવું લાગે છે. હજી પણ મિત્રો ઘણા બધા સમય છે. અત્યારે આજે 11મા મહિનાની 21 તારીખ થઈ ગઈ. 12, 1, 2 ને 3 ને 4 અને પાસે 4-5 મહિના છે. આ 4-5 મહિનાની અંદર જો ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે તો આપણે રિવિઝન કરાવશું. અને કદાચ સરકાર નિર્ણય ફેરવે તો તમે બધા અમારી પાસે ભણવા આવશો ત્યારે જે પણ વિષય શિક્ષકમાં પી લેશે, બીજા પણ અન્ય કોઈ વ્યક્તિ તમારો વિષય ભણાવશે એ ફરી પાછું આ વસ્તુ બધું લેશે. પરંતુ જેટલું મેં શીખવાડેલું છે તમને એ બધું તમે વ્યવસ્થિત કામ કરનારજો. કદાચ રિવિઝન થાય પણ ન પણ થાય તો તમે ખૂબ વ્યવસ્થિત શાંતિથી જે અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરજો. એટલે પાઠ ઓછા છે, જોઈએ તો 3-4 પાઠ આપણી પાસે છે. ને ગ્રામર પણ તમને ખબર છે, ગ્રામર આપણે 2 વાર કરી નાખ્યું. વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સ્ટોપ ભણવાનો એ સંસ્કૃત વિષયનો ઘણો બધો છે. તો આજે આપણે પાઠ 19મો સત્ય મયુર એ આ પાઠ ભણવા ઉપર અભ્યાસ ઉપર પાઠ છે. સંસ્કૃત રૂપની અંદર 10 પ્રકારો એ આપેલા છે. એમાં પ્રહસન એક એકાંકી છે અને આ એકાંકીમાંથી ભગવત જોગીય પ્રહસન જે છે એમાંથી આ સત્ય મયુર એ પાઠ લેવામાં આવ્યો છે. આ પાઠની વાર્તા મિત્રો એવી છે કે ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય એને ખાવાનું મળી રહે, જમવાનું મળી રહે, બીજી કોઈ વસ્તુ એ કરતો બ્રાહ્મણનો દીકરો છે પણ ગરીબ પરિવારમાં જન્મેલો છે. જમવાનું એને ખાવાનો શોખીન છે ને એની માટે એ સાધુ વેશ છે એ ધાર કરે છે. સાધુ વેશની તમને ખબર છે કે સાધુ હોય એને કોઈ પણ વ્યક્તિ ભોજન માંગે એટલે આપી દે છે અને સાધુ બને છે. તો સાધુ વેશમાં એને ઉપવાસ કરવો પડ્યો ઘણી વખત. એટલે સાધુ વેશ છોડીને એક બહુ સાધુનો વેશ છોડીને એ બીજા સાધુનો શિષ્ય છે બની ગઈ છે. ને સાધુ છે ખૂબ જ્ઞાની છે, તેના શિષ્ય બને છે શાંડિલ્ય તે. અને શાંડિલ્ય ના જે ગુરુ છે એ ખૂબ જ્ઞાની છે અને એને ભણાવવાની એ વાત છે એ કરે છે. પરંતુ આ શાંતિને ભણવું ગમતું નથી અને અલગ અલગ બહાના કાઢે છે. અને બહાનામાં જે છે એ આપણા પાઠને હાસ્યમાં એ પૂરવે છે. અને છેલ્લે એ જે નથી ભણવું ભણ્યાનું શું થાય આ પ્રશ્ન પૂછે છે ત્યારે આ સાધુ છે, પરિવારજન સાધુ જે છે એ એને અભ્યાસના જ્ઞાનનું જે મહત્વ છે એ સમજાય. આટલું આ પાઠની અંદર ભણવાનું છે. જોઈએ હવે પાઠની અંદર શું કહે છે. શાંડિલ્ય હો ભગવાન એકદમ ઉદ્યાન. અરે ભગવાન આ બગીચો છે. શાંડિલ્ય કહે છે પરિવાર જે સંત પ્રવેશ કરતો આગળ પ્રવેશ કરો. શાંડિલ્ય ભગવાન એ પૂર્ણતઃ પ્રવેશ. ભગવાન
हे भगवान पहला आप प्रवेशो अहम अष्टुत करिष्यामि હું પછીથી પ્રવેશ કરીશ પરિવારજન કેમર્થ શા માટે શાંડિલ્ય પૌરાણિક માતુ શ્રુતમ અશોક પલ્લવ નિરુદ્ધ વ્યાઘ પ્રતિવૃત્તિ પુરાણમાં મમ માતુ મારી માતાએ શ્રુતમ સાંભળ્યું છે કે અશોક પલ્લવ નિરુદ્ધ અશોક પલ્લવની પાછળ સંતાયેલો વાઘ એ રહેલો છે. આ જે વૃક્ષ છે એ પાછળ વાઘ છે એ રહેલો છે. હવે મિત્રો વાઘ કેવો હોય તો વૃક્ષનો થળિયો કેવો હોય. આ જો એક આપણે હાસ્યની થોડીક લાગે છે. તત ભગવાન એવ પૂર્ત પ્રવેશતુ આ પુસ્તક પ્રવેશ્યામિ તત તો પછી ભગવાન પહેલા આપ પ્રવેશ કરો અને પછી હું પાછળથી પ્રવેશ કરું છું. પહેલા તો તમે આગળ જાઓ પછી હું આગળ આવું એટલે જેના કારણે શું થાય કે વાઘ છે એ પહેલા ખાઈ જાય. હકીકતમાં વાઘ કે કોઈ પ્રાણી છે જ નહીં, હાસ્ય છે ઉત્પન્ન કરે છે. પરિભાષા બાઢમ ભલે પ્રવેશ કરે છે. તત પ્રવિષ્ટિ શાંડિલ્ય ને પછી શાંડિલ્ય છે એ પ્રવેશ કરે છે. શાંડિલ્ય અવિહા અરે રે વ્યાઘેણ ગુરુતોસ્મી વાઘે મને પકડ્યો છે. મુંચત મા વ્યાઘ મુખાથી મને વાઘના મુખમાંથી છોડ્યો. વિચાર કરો મિત્રો, વાઘ છે નહીં છતાં વાઘે એને પકડ્યો છે. હકીકતની અંદર શું છે કે એનો જે કપડો છે એક્શન સલવાયેલું હોય એના કારણે એ ડરે છે. તો અનાથ ઇવ વ્યાઘેણમ ખાલિતોસ્મી આનાથીઓ મને આ વાઘ ખાય છે. ઇદમ ખલુ હૃદયમ પ્રસ્તવતી કંઠા આ ખરેખર લોહી ગળામાં પ્રસ્યું. ખરેખર એને ગળામાં લોહી પણ આવી ગયું. હકીકતમાં કંઈ છે નહીં, એને ગળું પકડ્યું અને લોહી આવી ગયું એવું ડરે છે અથવા એ બાનાબાજી કાઢે છે. પરિવારજન શાંતિલ્ય ન ભેદ્ય ન ભેદ્યમ ડર નહીં. મયુર ખલો એશ ખરેખર આ તો મોર છે. એટલે મોર જે છે એ વાઘ જેવા લાગે છે. હકીકતમાં કંઈ છે જ નહીં, ફક્ત મોર છે. એટલે આ પરિવારજન સંત છે એને સમજાવે છે ખરેખર આ મોર છે. સત્યમ શાંડિલ્ય સત્યમયુર સાચે જ મોર છે. આ પાછું ટાઇટલ સત્યમયુર સાચે જ મોર છે. પરિવારજન હાજી સત્યમયુર હાજી સાચે જ મોર છે. શાંડિલ્ય યદિ મયુર ઉદ્ગત્યાની અક્ષી જો મોર હોય તો મારી આંખ ઉઘાડો. તો આંખ બંધ કરીને એ બોલે છે. બીજેથી તો ઘણી વાર બાળકો જે છે એવું વર્તન કરી નાખે છે. આંખ બંધ કરીને એને કંઈક ડર લાગતો. ઘણા વાગ્યા હોય છે એટલે કોઈ બાળક બરોબર એના સંબંધીને ત્યાં કે આંખ બંધ કરીને બેસે એટલે બીક લાગે. આ એક બાળકનું એનું જે વર્તન છે દેખાય છે. પરિવાર છે છત્ર ફલે શાંડિલ્ય અવિધા અરે દાસ્ય પુત્ર વ્યાઘો બધ ભયેલો મયુરૂપ ગુરુત્વા પલાય. દાસી પુત્ર એવા ભાગ્ય મને વાઘ મમત ભયેલો મારા ડરથી મયુર મોર થઈને ગુરુત્વા પલાયથી ભાગી જાય છે. છતાં એ હિંમત દેખાડે છે કેવો આ વાઘ છે મારા ડરથી મોર બનીને એ ભાગી ગયો. હકીકતમાં મોર છે વાઘ છે ને પણ ભણવું નથી એટલે બહાનું કાઢે છે અને બહાનાબાજી છે આપણે હાસ્ય છે ઉત્પન્ન કરાવે છે. ચંપક કદંબ સપ્તવર્ણ ચંદ્રતર ખદીર કદલી સમવકેણ માલતીલતા મંડપ મંડિત સુખ આહોરમણીય ખલુ ઇદમ ઉદ્યાનમ. શું કીધું? ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કેળાથી માલતીલતા મંડપ એ સુશોભિત છે. સુખ આહો સુખપૂર્વક સુંદર આ ખરેખર આ રમણીય બગીચો છે. આવું શાદી લખે છે કે કેટલો સુંદર બગીચો છે. બગીચાનું વર્ણન કરે છે કયા કયા વૃક્ષો છે શું છે. બગીચો કેટલો સુંદર છે એના મતલબ શું કહે છે કે આપણે આરામ કરીએ, આપણે કંઈ ભણાય નહીં. જેથી મિત્રો આપણે પણ લાગુ પડે. દિવાળી વેકેશન પડી ગયું તો આટલો સમય વેકેશન પડી ગયું બરાબર, આખો વર્ષ વેકેશન જેવું રહ્યું કોરોના લીધે. તો એને કારણે તમે તો અભ્યાસ પર અસર ન પડે કે આપણે ક્યાં સ્કૂલે જવાનું છે.
હોશિયાર વિદ્યાર્થી મિત્રો હોય એ પોતે પોતાની મેળે ભણે, યાદ રાખી અને પોતાની પરીક્ષા લે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે 12 સાયન્સમાં 10મા ધોરણમાં બોર્ડમાં છે, બરાબર, એ લોકો પોતાની મેળે પેપર કાઢી પોતાની મેળે જવાબ મોઢે લખે, પેલું તૈયારી કરી નાખે તો પછી મોઢે લખે, જેને કારણે એના માર્ક્સ આવે. આળસ ન કરે. આ જે શાંડિલ્ય છે એ એવો બાળક છે જેને ભણવું નથી, ભણવાની એને આળસ છે, ખાવાનો શોખીન છે. નહીં, આપણે ભણવાનું છે સ્વામી વિવેકાનંદ જેવું, શાંડિલ્ય જેવું નહીં. સ્વામી વિવેકાનંદ જે છે એને જે પણ વસ્તુ આપો, જે પણ જ્ઞાન આપો એ કેચઅપ કરી લે, પકડી લે, યાદ રાખે. તમારા વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો હશે, ભાઈઓ બહેનો, કે જે ખૂબ સરસ રીતે તૈયારી કરી અને પેપર આપતા હશે તો આપ્યું છે, અથવા ઘરે ઘરે તૈયારી કરતા હશે, તો આવા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનોને માર્ક્સ આવે. શાંડિલ્ય જે છે એને ભણવું નથી એટલે બાનાબાજી કાઢે છે, એને કારણે આપણને હાસ્ય છે મળે છે. ને શું કહે છે કે આટલું સુંદર રમણીય જે બગીચો છે એમાં ખૂબ આરામ કરવો જોઈએ. આપણે વિચારતા હોઈએ છીએ કે એટલો સમય આપણે કોઈ વેકેશન મળ્યો નથી તો આપણે આરામ કરીએ, ફરીએ, ભરીએ નહીં. ગમે ત્યારે પરીક્ષા છે એ આપણે આવી જવાની છે, આવી ગઈ, પરીક્ષા દીધી. ઘણા જે મિત્રો પેપર દેવા આવતા હોય તો લાગે કે આપણને શું ક્લિયર કરતો હશે. શું કામ? તમે ઘણો સમય હતો તો એ સમય બગાડ્યો, હજી સમય છે તો ઉપયોગ કરો. 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો કે 9મા ધોરણ હોય કે 11 કે 12 નો હોય એને તૈયારી કરવી જ પડે. તૈયારી ન કરો તો માર્ક ન આવે, આળસ કરો તો માર્ક ન આવે. હરો ફરો એ સાથે ભણો તો તમારું જ્ઞાન છે વધે, તમારું બુદ્ધિ શિક્ષા છે એ સારી બને. શાંડિલ્યને ગુરુએ સમજાવવા માંગે છે. હવે આવશે આગળ પરિવાર છે મૂર્ખ, સંત કહે છે મૂર્ખ, ક્ષરક્ષેક્ષેમાણ શરીરે કિંત રમણીય. ક્ષણક્ષણમાં આ જે શરીર ક્ષીણ થાય છે એમાં રમણીય શું છે એ જ્ઞાન આપે છે કે આ શરીર જે છે એ ચંદનની જેમ ઘસાય છે. આમાં સુંદર શું છે, રમણીય શું છે? આગળ છે વસ્ત્ર પાઠ. આવ વસ્ત્ર બેટા આપણે ભણીએ એવું એ કહે છે. શાંડિલ્ય ન તાવ ઈચ્છામી, હું તો ભણીશ નહીં. પરિવાર છે સાધુ કિમર્થમ, શા માટે? શાંડિલ્ય પઠને સે તાવ અર્થ જ્ઞાતો ઈચ્છામી, પહેલા તો ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું. જેથી મેં તો પ્રશ્ન સરસ છે શાંડિલ્ય કે ભણવાથી શું લાભ મળે? તો ભણવાથી લાભ મળે છે જ્ઞાન વધે. જ્ઞાન વધે તો તમારી સર્વિસ, તમે પૂછી કે સાહેબ નોકરી છે મળે, લોકો તમને માન આપે. ગામડાનો બાળક હોય એ ભાઈ જ્ઞાન ન હોય તો એને કોઈ બોલાવતું નથી. તો શહેરનો કોઈ જ્ઞાની વિદ્યાર્થી હોય તો એને બોલાવે છે. બીજું જોઈએ તો ગામડાનો કોઈ વિદ્યાર્થી હોય એ ખૂબ જ્ઞાની હોય, સાયન્સ રાખેલું હોય, ને શહેરનો કોઈ બાળક હોય ને એકલો શબ્દ ન આવડતો હોય તો એને બોલાવતા નથી. તો જ્ઞાન ઓછું છે ને સમાજમાં બાંધ નથી. ધર્મ, અર્થ, કામ માટે આપણે મોક્ષ માટે ભણવું જોઈએ. ધર્મ, અર્થ એટલે પૈસા કમાવાના. જો તમારે જ્ઞાન હોય તો લોકો તમને માન આપે છે, તમે એને પણ માન આપી શકો છો. ઘણી આપણે માન આપ્યું, બરાબર. તો આ સંત છે એ સમજાવે છે કે પઠિત પાઠે કાળાંતર વિજ્ઞાન ભવતી પાઠના, કે પઠિત પાઠે એટલે કે જે લોકો પાઠને ભણી ગયા છે, જે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે, એ સમય જતાં એનો અર્થ જાણી શક્યા છે. આજે હું તમને કહું કે ખૂબ ભણો, પરંતુ એક વિદ્યાર્થી એવો છે કે જે મારું માનતો નથી અને એક વિદ્યાર્થી એવો છે કે જે મારું માને છે. ને બંનેની ઉંમર સરખી છે. જે સમાજમાં જ્યારે આવશે ત્યારે એક જે છે જે નથી ભણ્યો એનું માન સન્માન નીચું હશે, અને જે ભણેલો છે એ લોકો માન આપશે. તે શું થયું કે સમય પસાર થઈ ગયો પછી ખબર પડી કે ભણવાના આ લાભ, ન ભણવાના આ લાભ, ગેરલાભ. એટલા માટે કીધું સંતે કે કાલાંતર વિજ્ઞાય, સમય જતાં તમે છે એ ભણવાનો પાઠનો અર્થ એ સમજી શકશો. તસ્માત પાઠ આવતો, માટે તું ભણ.
તારે ભણવાનું અર્થ હોય મને ભણવું પડે, જો ભણીશ તો ખબર પડશે કે સમય જતાં તને એનું જ્ઞાન છે એ મળશે એવું સમજાવે છે. શાંડિલ્ય પત્નીને કેમ ભજતી, ભણવાથી શું થશે? એટલે મેં ભણી લીધું એ થશે શું? ઘણા વિદ્યાર્થી મિત્રો કે સાહેબ 12મું ધોરણ ભણી નાખી પછી પૂરું, એટલે શું લાભ છે? નોકરી મળતી નથી, ખોટી વસ્તુ છે. ચાલ નોકરી નથી મળતી એના માટે શું ભણવાનું છોડી દેવું? નહીં. જો તો ભણેલું હશે તો કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરી શકશો સર્વિસમાં, ને કદાચ તમારું જો જ્ઞાન સારું હશે તો તમને એની તરફ વધારે બઢતી છે મળે. તો ભણેલા હશો તો તમે આગળ જશો, નથી ભણેલા બરાબર તો તમે ત્યાં રહેવાના જ છો, તો ઓલાની જેમ આગળ નહીં વધી શકો. જો તો ભણેલું હશે તો તમે આગળ છે એ વધી શકો. તો આમાં કીધું છે કે સાંભળ, પટને વિના પ્રાપ્તિ વિદ્યા, ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યા વિના સુખ્યમ નરાણા જાય તે જુઓ, વિદ્યા વિના સુખ માણસને મળતું નથી. જે માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે એને સુખ, એવા માણસને સુખ મળે છે. ને આથી અતો ધર્મર્થ કામ મોક્ષે વિદ્યાભ્યાસ સમાચરિત. છેલ્લો શ્લોક શું કીધો છે કે આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ છે એ આચરણ કરવું જોઈએ, વિદ્યાભ્યાસ કરવો જોઈએ, જ્ઞાન લેવું જોઈએ. તો આજે મિત્રો આપણે આ પાઠ બહુ નાનો છે, 19મો પાઠ એ પૂર્ણ જાય કરીએ છીએ. એનો સ્વાધ્યાય જે છે તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ સમાસ, ઉદન પરિચય, ક્રિયાપદ, પુલ્લિંગ સ્ત્રીલિંગ, વિશેષણ, સંધિ, પ્રશ્નમાં, સ્વાધ્યાયમાં દરેક પ્રશ્નો 1 થી 6 પ્રશ્નો એ તમારે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આપણે એકવાર આ ગુજરાતી એનું છે આપણે જોઈ લઈએ. શાંડિલ્ય, અરે ભગવાન આ બગીચો છે, આગળ પ્રવેશ કરો તો સંત કહે છે શાંડિલ્ય, ભગવાન પહેલા આ પ્રવેશ કરો પછી હું પ્રવેશ કરું છું. સંત શા માટે શાંડિલ્ય બોલે છે? પુરાણમાં મારી માતાએ સાંભળ્યું છે કે અશોક પલ્લવની પાછળ સંતેલો ભાગ એ રહેલો છે, પછી ભગવાન પહેલા આ પ્રવેશ કરો અને પછી હું પાછળથી પ્રવેશ કરીશ. આગળ સંત ભલે પ્રવેશ કરે છે, પછી શાંડિલ્ય પ્રવેશ કરે છે. શાંડિલ્ય, અરે રે વાઘે મને પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી બચાવો, અનાથ એવા વાઘ એવા મને ખાઈ રહ્યો છે, આ ખરેખર રુધિર મારા ગળે આવી ગયું છે. શાંડિલ્ય પરિવારજન સંત, શાંડિલ્ય ડર નહીં, ખરેખર આ મોર છે. શાંડિલ્ય સાચે જ મોર છે? સંત હાજી સાચે જ મોર છે. શાંડિલ્ય જો મોર હોય તો મારી આંખ ઉઘાડો. સંત ભલે. શાંડિલ્ય, અરે રે નાસિક વાઘ મારા ભયથી મૂર્ખ થઈને ભાગી ગયો. ચંપક કદમ સપ્તપાણ ચંદન તકર ખદીર કેળાથી માર્કેટા મંડપ શોભાયેલો છે, સુખ રમણીય આ બગીચો છે. સંત મૂર્ખ ક્ષણે ક્ષીણ થતા શરીરમાં શું રમણીય છે? આ પુત્ર આપણે ભણીએ. શાંડિલ્ય, હું તો ભણીશ નહીં. સંત શા માટે? શાંડિલ્ય કહે છે ભણવાનો અર્થ પહેલા જાણવા ઈચ્છું છું. સંત ભણવા, જે લોકો ભણવાના માટે ભણી ગયા છે એ સમજતા એનો અર્થ એ સમજી ચૂક્યા છે. પહેલા તો આપણે અત્યારે ભણી લઈએ. શાંડિલ્ય, ભણવાથી શું થશે? સંત બોલે છે સાંભળ, ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા વિના શું માણસને પ્રાપ્ત થતું નથી. આથી ધર્મ, અર્થ અને મોક્ષ માટે એ વિદ્યાભ્યાસનું આચરણ કરવું જોઈએ. તો આપણે 19મો પાઠ મિત્રો પૂર્ણ કર્યો છે. આપણે દરેક પ્રશ્નો અગાઉ કીધું છે એ તમારે લખવાના રહેશે. આજે આપણે પૂર્ણ કરીએ છીએ.